સુરતના વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારોના વિરોધ બાદ પક્ષ દ્વારા ડેમેજ કંટ્રોલ શરૂ કરવામાં આવ્યું છે। અડાજણ ગામના રહીશોના ઉગ્ર રોષને પારખીને વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પોતે લોકોને મનાવવા મેદાને ઉતર્યા છે। પૂર્વ કોર્પોરેટર ઉષાબેનના નિવાસસ્થાને નારાજ કાર્યકરો અને રહીશો સાથે સમાધાન માટે બેઠક યોજવામાં આવી હતી। ચૂંટણી પહેલા સ્થાનિક સ્તરે ઊભો થયેલો અસંતોષ દૂર કરવા ભાજપે આ કવાયત હાથ ધરી છે। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અરવિંદ જોડાઈ ગયા છે। ભાજપના ઉમેદવારોનો ભારે રોષ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ભાજપે વિરોધ જે થઈ રહ્યો છે તેને લઈને પૂર્ણેશ મોદી પણ લોકોને મનાવવા માટે હવે મેદાને ઉતર્યા હોય અરવિંદ તેવું જોવા મળી રહ્યું છે। ભારતી બિલકુલ સુરતમાં કાર્યની ભાજપમાંથી ઉમેદવારોની જે ટિકિટની જે વહેંચણી કરવામાં આવી અને ત્યારબાદ જે રીતે વિરોધનો સૂર અલગ અલગ જગ્યાઓમાં ઉઠ્યો હતો તેમાં જે રીતે વોર્ડ નંબર 10 એટલે કે અડાજણ પાલ જે વિસ્તારમાં છે તે ભારે રોષ જોવા મળ્યો હતો અને જ્યારે ટિકિટ બાદ પણ લોકો સ્થાનિકો જે છે અડાજણ પાલના તેઓ એકઠા થયા હતા અને જે ઉમેદવારને ટિકિટ આપી તેની સામે ભારે વિરોધ છે તે નોંધાયો હતો। એટલે ત્યારે ધારાસભ્ય પૂર્ણેશ મોદી પહોંચી અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મામલો થાળે પડ્યો ન હતો અને ત્યારે ફરી એકવાર ગત મોડી રાત્રિ દરમિયાન રહીશોએ જે પ્રકારેનો ભારે વિરોધ નોંધાયો હતો અને વિધાનસભા ઉપાધ્યક્ષ અને પશ્ચિમના વિધાનસભા ધારાસભ્ય પૂર્ણેશ મોદી લોકોને મેદાને ઉતર્યા છે અને ખાસ કરીને જે રીતે પૂર્વ કોર્પોરેટર ઉષાબેન છે એટલે તેમના ઘરે જે સમાધાનની પ્રક્રિયા અને ખાસ કરીને ભાજપનું જે આખું તે વિસ્તારમાં ડેમેજ થવાની જે શક્યતા દેખાઈ રહી છે એટલે તેને કંટ્રોલ કરવાની કવાયત છે તે હાથ ધરી છે। આરતી અરવિંદ અત્યારે વાત કરીએ કે પૂર્ણેશ મોદી હવે તેઓ આગળ આવ્યા છે લોકોને મનાવવા માટે સમાધાનની બેઠક પણ યોજવામાં આવી હતી। અત્યારે હાલ કેવી સ્થિતિ જોવા મળી રહી છે? શું ખરેખર સમાધાન થઈ ગયું છે? મામલો આખો થાળે પડી ગયો છે? સ્થિતિ એકદમ કાબૂમાં આવી ગઈ હોય શું કહેશો? બિલકુલ જે ટફ અને ક્યાંક ને ક્યાંક જ્યાં કાંટાની ટક્કર તેમાં પણ આ વખતે સુરતના જો સમીકરણોની વાત કરીએ તો ત્રિપાંખીયો જંગ ચોક્કસ સ્પષ્ટપણે છે અને તેમાં પણ જે રીતે ગત ટર્મની વાત કરીએ તો તેમાં ગત 5 વર્ષમાં કોંગ્રેસ ખાતું ખોલાવી નથી શક્યું પરંતુ આમ આદમી ઉભરી અને સીધી 27 જેટલી જે સીટો છે તેમાં જીત હાંસલ કરી હતી અને વિરોધ પક્ષ નેતા પણ આપના બેઠા હતા। એટલે ચોક્કસથી અત્યારે ત્રિપાંખીયા જંગમાં જે પ્રકારે ડેમેજ કંટ્રોલ છે તે ભાજપને દેખાઈ રહ્યું છે એટલે સ્પષ્ટ રીતે મનાવી અને લોકોને ખાસ કરીને કાર્યકર્તાઓ જે તેમના જૂના છે અને ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે તેઓ ચોક્કસથી સમાધાનની પ્રક્રિયામાં પૂર્ણેશ મોદીમાં માની રહ્યા છે પરંતુ હવે મતદારોનો મિજાજ છે અને મતદારો પણ હવે સ્માર્ટ અથવા તો જાગૃત થઈ ગયા છે કે નેતાઓની વાતોમાં હા કરતા હોય છે પરંતુ જયારે ચૂંટણીનું પરિણામ આવે અને લોકોએ મતદાતાએ કયા ઉપર જે આખી જે જીતનો કળશ ઢોળવા માટે એટલે કે કોના ઉપર જે મતોની જે મોહર લગાવે છે એટલે પરિણામ જ તે તો કહી શકશે પણ હાલ ચોક્કસથી ડેમેજ કંટ્રોલ કરવાની સ્થિતિ હતી તેમાં અમુક અંશે પૂર્ણેશ મોદીને પણ સફળતા મળી છે એટલે ભાજપના કાર્યકર્તાઓની નારાજગી હતી તે થોડા ઘણી દૂર ચોક્કસ દેખાઈ રહી છે। જી આભાર અરવિંદ સમગ્ર માહિતી આપવા બદલ।